મહત્વના સમાચાર 4 અને 5 માર્ચે પ્રદેશ ભાજપની મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળનારી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને હોદ્દેદારોની વરણી અંગે ચર્ચા કરાશે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાજપે જીતેલી તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામ પણ નક્કી થશે અને 5 માર્ચ સુધીમાં જો કે આ તમામ સંસ્થાઓમાં એક સાથે પ્રમુખ અને હોદ્દેદારોની વરણી થઈ જશે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતોની સામાન્ય સભા પણ મળશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે, શું અપડેટ? જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂરી થઈ છે અને હવે સામાન્ય સભા બોલાવી અને તેના વડાઓ અને સમિતિના સભ્યો નિમવાની હવે કસરત શરૂ થશે। ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આગામી તારીખ 4 અને 5 ના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળવાની છે। આ બેઠકની અંદર જે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને બાકીની જે સમિતિઓ હોય છે એ સમિતિના ચેરમેન ના નામ નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત મહાનગરપાલિકા જૂનાગઢની અંદર પણ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ત્યાંના મેયર, ડેપ્યુટી મેયર સહિતની જે સમિતિ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે તેની નિમણૂક કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત 3 તાલુકા પંચાયતની ચૂંટણી હતી જે તમામની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, એટલે ત્યાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને બાકીની જે સમિતિ છે તેમના ચેરમેન નિમવાની વાત છે। આ તમામ ઉપર મંથન થશે અને બાદમાં 5મી તારીખે મોટે ભાગે તમામ સંસ્થાઓની સામાન્ય સભા બોલાવવામાં આવશે અને એ સામાન્ય સભાની અંદર નવા જે હોદ્દેદારો છે એ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે તે પ્રકારની વાત છે। કેટલીક સંસ્થાઓની અંદર 5મી તારીખે બપોર બાદ આ સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી પણ ગણતરી કરવામાં આવી રહી છે, કારણ કે 5મી તારીખે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે એની અંદર નિર્ણય લેવામાં આવશે અને એ નિર્ણયની જાણ જે તે સંસ્થામાં જે જવાબદારી આપવામાં આવી છે એ વ્યક્તિ દ્વારા કરવામાં આવે અને એનો સમય મળી રહે એ માટે થઈ અને કેટલીક જગ્યાએ 5મી તારીખે બપોર બાદ આ સામાન્ય સભા મળે એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। જો કે પાર્લામેન્ટરી બોર્ડની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ CR પાટીલ સહિતના જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે એ તમામ ઉપસ્થિત રહેશે અને જે નામોની પેનલ નક્કી થઈ અને નીચેથી નિરીક્ષકો દ્વારા મોકલવામાં આવી છે તેમના ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જે નામ છે એ નક્કી કર્યા બાદ એની જાણ સામાન્ય સભાની જે બેઠક મળે એની થોડી વાર પહેલા કરવામાં આવશે અથવા તો સામાન્ય સભાની અંદર પણ સીધી જ જાહેરાત થાય એ પ્રકારની માહિતી મળી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।